સદગુરુ મહારાજનો જય, વધારેલા હરિગુરુ સંતનો જય, ભજન કરાવે એના માતા પિતાનો જય. આજે વાયડ મુકામે પવિત્ર ધોમે અમારા જસવંતભાની પૂર્ણ તિથિ નિમિત્તે એમના દીકરાએ દાડા સમાજ કારજ કર્યું અને અત્યારે સંતોની ભદ્રમણી કરાઈ. પરમાત્માના સત્સંગનો લાભ આવનારાને અપાયો અને એમને પણ લીધો. એ બદલ કોટી વાર એમને બધાને વંદન છે મારા. જેમ કે ધન ધન જેના કુળને વંદુ, જે કુળમાં જેના કુળમાં હરિદાસા, જેના કુળમાં હરિદાસા કોટી તીરથ એ જનેતાને પવિત્ર પુત્ર પ્રકાશ્યા. આમ તો દીકરા આ દીકરા છે એટલે ચેડી કારજ થાય છે. નકર છોકરા તો સણકા કરે, છોકરાએ સણકા કરે અને આ દીકરા કેવો હોય. કેમ કે પાછળ નકર ખર્ચો કરવો હોય તો પહેલથી ખણવા માંડે. ખરસ ના કરી કે અને ખરસ વણા કોઈ થાય નહીં. અને આ મા બાપનું ટોણું પછી ના મળે, પછી વર્તો કરો એ મળે નહીં. એટલે છોકરા એક ભાઈને બે છોકરા હતા એટલે એક ભાઈ ઉઠે વહેલો, આરતી કરે, પેલો નાવે, પછી આરતી કરીને જાય અને નોકરી જાય કે ધંધે જાય. અને એક છોકરો નેનો એટલે પેલા તો એ મા બાપને પૂછે તમારે શું જોવે છે, પછી લાગે, પછી શું જોવે છે, પછી કી પ્રમાણે કરે. પેલો આરતી ઉતારે પણ કે આજ હોય નહીં જાઉં તો કે જાવું છે, આજ કે અહીંયા નથી જાઉં તો કે જાવું છે. એટલે છોકરો પેલો નેનો પૂછે, એની માં નહીં પૂછે માં તારા જો માં તમારા પૈસા આ રાખો તમારા પાસે, બાપાને કે લ્યો રાખો તમારા પાસે. એટલે જેના મા બાપ હોય એને સેવા કરજો. મારું તો આવું કેવું છે. સત્સંગ તો ઘણું મને નહીં આવડતો. જેમ કે આ સંતુ સત્સંગ તો કરે છે, પણ હું તો એટલું કહું છું કે મા બાપ હોય તો બીજા ચોય જાઓ ને, ચોય દેવળે ચોય જાશો ને. અને મા બાપની ના જોવા જવું હોય જાજુ ભાઈ, એમાં કોઈ મારી ના નથી. જોવા જવું હોય ને તો જાજુ, પણ મા બાપની સેવા કરીને જાજુ. મા બાપને રાજી રાખજો. એ મા બાપ કેવી રીતે રાજી રહે એ પ્રમાણે રાજી. એટલે એક બાઈ હતી, એ પટેલને બાઈ હતી ને એને વિવાહ કર્યો ને બાઈને મોકલી અને બાઈ જઈ પેલા વણે જઈ. એટલે એને નણદ હતી અને પૂછ્યું કે નણદબા આપણે કે દાદીમાં નહીં કિસીન કે ત્યાં ચો છે કે વાડામ રેન એક વડા સીન વાડામ છે. એટલે માને ટંકોરી બાંધેલી, માટલીએ કાઢેલી કીધી ને કે એક માટલીન, એક બાટલીન, એક ખાટલીન. એટલે આ ભાઈ કે તાણ હેડો દાદીમાના પાસે જવું છે આપણે. આ ભાઈ જ્યાં દાદીમાના પાસે જઈ અને પછી આ તો ભાઈ અહીંયા અને દાદીમાના પજેલાજી પગ પગ ચંપી કરી ઘડીક વાર અને આરી પછી એને ઓણું આવી ઘેર જઈ અને એના પછી ફેરી એને ઓણું આવે ને ફેર
એટલે એને વાહણ ઓરવા જોઈએ. એટલે વિસનગર જેવા આમ જ્યાં ને બુને કીધું કે ભાઈ હેડ કે અમારે રિવાજ છે એવો. એટલે મારે એક વસ્તુ લાવી છે, તમે વાહણ ઓરો, આપણે ભાઈ બુન હેડો એની મોટો ટંકોરો લાવે મણનો હોય, પેલાને ટોકરી હતી, આ મોટો ટંકોરો લાવે. એટલે પછી આને મારે કે બે એક ગાડલું ભરાવો, એક હૃદય લાવો, એના માથે ઓસાડ લાવો, અને એક સારો પલંગ લ્યો, અને બીજું તમારા વાહણમાં તો તમારે જે લેવો હોય લ્યો, પણ આટલું આ અને આ રહ્યો આ ટંકોરો અમારે અહીંયા રિવાજ છે. મારી હાવને મારી દાદીમાના નેની છે, મારી હાવને મોટો મણનો ટંકોરો લઈ રહ્યો. હા, પેલાને જાણી હતી. એટલે પછી આ વાણું આવ્યું, એટલે પેલા વાહન લઈને આવ્યા, એટલે વાણું તેડીને આવ્યા. એટલે ગામમાંથી જોવા જ્યાં કે ભાઈ આપણે પટેલને વાણું તેડીને આવ્યા છે, છોકરાની હું આવી છે, હેડો કે જોવા જાઉં. બધે જોવા જાય. આ બીજો વાહન તો જોતો જોતો કે આ કોથળામાં ભર્યું શું છે, કે એ તો બતાવવા જેવું નહીં, એ તો બતાવવા જેવું નથી. એટલે તોય જોવાવાળા તો જોયું તો કે આ શું કે આ કે મારી દાદીમાને જાણી ટંકોરી છે, મારો બાપ પોકતો છે, મણની લાવી મોટી લાવી. એટલે હાહુભાઈ એટલે ચાવી ઉછીડી લે બેટા કે આ ચાવી આજથી આ ચાવી. અને પછી એ દાદીમાને એ પલંગ લાવ્યો તો દાદીમાને લાવીને નવરાયા, અને બરોબર તેલ નાખીને માથું ઉડાયું, અને એ પલંગ પાથરી ઓસાડી અને દાદીમાને બેહારીને પગ ચંપી કરી દાદીમાએ આશીર્વાદ આલ્યા. એ ભાઈને કુંડળીમાં ફરજન નહોતું, તો એને ગુરુ મહારાજની દયા થઈ. એટલે બહેનો માટે હું એમ કહું છું કે સેવા કરજો. અને તમે તો જોગમાયાનો અવતાર છો, અને તમારા કુંખી હીરા પાકી તો તમારા કુંખી પાકી, બીજે ચોય ના પાકી. પણ એક મને દષ્ટણી યાદ આવે છે કે હરણાકંસના મોઢે નારાયણનું નામ નહોતું આવ્યું, અને હરણાકંસના ઘેરથી પ્રતિવર્તા હતા, અને એને એમ થયું કે મારા પતિના મોઢે આજ નારાયણનું નામ આવ્યું છે, નારાયણ ભગવાનનું નામ આવ્યું છે. એટલે એ હરતા ફરતા જ્યાં અને કોમ કરે છે ને પૂછે છે, પેલી વાત કહેતા હતા એ કોઈ. એટલે એ રહે 108 વખત એમને નામ લેવરાયું. એટલે એ માળા થઈ ગઈ. અને પછી એ સમયનું ઋતુદાન એમને માગ્યું રાતના 12:30, અને એ સોમવારનો પેલા જ પાક્યો પહેલા યુગમાં. એટલે તમે વસુંધરા છો, એટલે તમે ધારો એ કરી શકો. કદાચ પોટલી પીતો હોય તો તમે પોટલી છોડાઈ શકો, તમારામાં એટલી તાકાત છે. પોટલી પીને પુરુષ ઘેર ના આવી શકે, તમારામાં એટલી શક્તિ છે. જેમ કે અભિમન્યુ યુદ્ધે સડ્યો તો રાત્રે એમ નતો, પણ એમને અરથ બાજ્યું હતું. અભિમન્યુને રાત રહેવું પડ્યું હતું, અને એને દીકરો થયો હતો. એટલે તમે શક્તિશાળી છો. રત્ન પાકે તો તમારી કુંખે, હીરા પાકે તો તમારી કુંખે. અને દીકરાને એમ કહું છું કે ભૂલો બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મોમો ગાડી કોળીઓ મોમો દઈ મોટા કર્યા, એ અમીના દેનારને ઝેર કદી ઉકળશો નહીં. એટલે માટે કરી બીજું તો તમારે ભગત તો થવું હોય થાજો, ના થવું હોય તો અમારી કોઈ એટલું બધું જોર નથી. ના ફેર તો પડ્યો છે, નકર જહોદભાઈ કદી ભજન નોમે નહીં કર્યું. અમારા કડુભાઈ કોક વળી એને આજ વિચાર થઈ ગયો એમ, પણ અમે કદી નહીં આવેલા. ઉધણા આલ્યા ઓછી કરી. આ પહેલી વાર હું આવ્યો છું. હા, એ ઉધડા આલ્યા છે એમ. સારું સારું હશે તો સારું.
હા કર્યું છે. અમે પેલા શ્યામાળા રસન આ શ્યામાળા રસ એટલે કદાચ મને ના એ ખબર હોય પણ સારું સારું બરાબર છે. ભજન કરજો અને ચમકે ભૂલ્યાને રાહ બતાવે સદગુરુ, ભૂલ્યાને રાહ બતાવે. સત્સંગની ચાલ ચલાવે સદગુરુ, ભૂલ્યાને રાહ બતાવે. પ્રથમ તો પ્રતિજ્ઞા પડાવે, હઠના હથિયાર મુકાવે. ચોરી ઝારી મોસ મદિરા જૂઠ જુગાર છોડાવે સદગુરુ, ભૂલ્યાને રાહ બતાવે. અને એટલે આ પેલું તો આર્યું ના થવું જોઈએ. કેમ કે એક વિષયમાં મૃત્યુ થાય છે. શબ્દ સપ્રચ રૂપ રસ ગંધ એટલે અને આ તો પોસ વિશે આપણામાં છે. એટલે આરી બદીયમથી પાછા પડજો, જીતેન્દ્રિય બનજો. આટલું કહી અને મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ મહારાજનો જય. બોલીએ સદગુરુ મહારાજની. પ્રેમજીરામ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણે ભડતથી પધારેલ પ્રતાપસિંહ આવો અને સત્સંગ અથવા વાણીથી સભાને મોજ કરાવો. પ્રતાપસિંહ. બોલો સદગુરુ દેવનો જય. સત્ય સનાતન ધર્મનો જય. ભજન કરાવે ઉસકે માત પિતાનો જય. મહાપુરુષે સંતોએ કોઈ કહેવાનું બાકી રાખ્યું પણ છતાં આપણે મનુષ્ય માત્ર આજ આ બેઠા હોય ભજન સત્સંગમાં એટલે આપણે ભજન વાણી વભળાશે, સત્સંગ વભળાશે એટલે ઓમ ઓમ ડોલાશે અને ગળીને લાભ પાણી થઈ જાય. જેમ દીવાની આગળ લાખ કરો તો એ લાખ ઉકળીને પાણી થઈ જાય. પણ એ જે સહેજ પાછી લો ને એટલે એ હતી નવી લાકડા જેવી કડક થઈ જાય. જો વાળો તો 2 કટકા થઈ જાય પણ એ પછી વળે. એમ આપણે એટલો કઠોર મન છે આપણું. મનુષ્યનું મન આટલું કઠોર છે. ઘડીકમાં ગળીને પાણી ઘડીકમાં હતો શેટો કહે ને થોડો પછી પહેલે ઝોપે જાય એટલે હતો એમનું એમ. એટલે માણસ માત્ર શું કરે? જો કોકને નડે તો માણસ નડે, કોકને ઝઘડા કરે તો માણસ કરે, કોકને ખરાબ બોલે તો માણસ બોલે. એટલે મહાન માણસ જે કરે એ ગુનો બધો માણસ જ કરે, બીજો કોઈ કરતો નથી. એટલે માટે મહેરબાની કરી અને માણસની નડતો બંધ થાય ને તો મોટી ભક્તિ જ છે. નડતો બંધ થઈ જાય તો એ માણસને પછી કોઈ નડતું નથી. ને કે એમણે કીધું એમ જો આપણે કોકને નડશે તો આપણને કોક નડશે પાછું. હો શું નડશે? આ સજી સિગુતર મેલડી ઝાપડી એર્યું એ નડશે. એ થઈ જાય છે કેમ કે આપણે કોકને નડ્યા છે. આપણે જાતે આપણે પોતાને, તમે કોકને નડ્યા એમ ના માનવાનું. તમે નડ્યા કોકને પણ નથી નડ્યા, પણ તમે તમારા પોતાને નડ્યા. જે નડે એ આપણે બીજાને નડતા નથી, આપણે પોતાને જ નડે છે. ઓયથી ઊભા થઈ કોકનું જો ખરાબ કરવા હારી ઓયથી હેડ્યા તો સમજી જવાનું પોતાનું ખરાબ કરવા હેડ્યા છો, એ બીજાનું કરવા હેડ્યા નથી. અને આવા સંતોના સાનિધ્યમાં જઈ અને બેહો અને આ વાતો થોડી ગળે ઉતારો અને એને ઉતાર્યા હાટે સમજે, જોણે અને ઓળશે, મેળ પડશે નહીં પાછો. મહાપુરુષો સંતો કહેશે એમ વર્તમાનમાં મેળશો તો મેળ પડશે. આ વર્ત્યા સિવાય મેળ પડે એવો નથી. આપણે દવાખાને જ તો ડૉક્ટર આપણને ચરી આલે કે ના આલે?
કે ભાઈ ખાટું ખારું તીખું આવું મત ખાજો ન કે આ દવા કોમ કરશે નહીં. એટલે આ સદગુરુ મહારાજના ચરણમાં જઈ આવા સંતના સાનિધ્યમાં જઈ અને હું કોણ છું અને હરિ કોણ છે એની ઓળખાણ કરી લેજો. બીજું કોઈ જ ઓળખવાની વાત નથી. પોતે પોતાને ઓળખે તો બીજાને કોઈ ઓળખવાની જરૂર નથી. અને પોતે પોતાને ઓળખે તો આ દેહ હોમો દેખાય એ મટી જાય છે અને આત્મા એક છે એવું દેખાય છે. દેહ બાદ થઈ જાય તો જ પોતે પોતાને ઓળખો કહેવાય. અને એટલા માટે આવા સંતોએ કીધું છે કે જો ગુરુ ચરણ પૂજતે 14 લોક પૂજાય, શિવ વરંદી શારદામાં જશે ગુરુ તણા ગાય. ગુરુ ગંગા, ગુરુ ગોમતી, ગુરુ કાશી ને કેદાર, 68 તીરથ આવી વસે તો ગુરુ ચરણમાં વાસ. અડિયો કરવા ગુરુ મહારાજ ચોય મેલતો નથી. ગુરુ ચરણમાં જ્યાં પછી અડિયો મટી જાય. અડિયો કરવાથી હરી ના મળે અને ખોળવા જો ને તો આખો આ દેહ ખોવરાઈ જાય પણ કોઈ મેળ પડે એવો નથી. આ ખોળવા જાતે આપણે પોતે ખોવરાઈ જશે. એમ આપણે જાતે એક કોરવાળીઓ આ રસ્તાની અંદર જાળું બોધે છે, આપણને ખબર છે ને? એ મોટું જાળું બોધે છે એ બીજાને ફસાવવા માટે, એના ખોરાકને ફસાવવા માટે. અને એ મોટું જાળું બોધે એટલે એ શેડે ફરતો 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 પોતે વશમાં જતો રહે ને પછી બહાર નીકળી જતો નથી. એટલે પોતે એમાં હુકાઈને ખોખું થઈ જાય. એમ આપણે જાતે જાળ બોધી છે, કોઈને બધી નથી. તમે બીજાને દોષ આલશો તો ઉલટા બંધાશો. આપણે જાતે જાળું બોધ્યું છે, જાતે ફસવાના છે અને જાતે આમાં ખોખું થઈ જવાના છે. એટલે બાથ આપણે ભરી છે, આપણ બાથે ભર્યા નથી. આપણે જો બાથ તમે છોડી દો તો છૂટું. એટલે આ મહાપુરુષે સંતોએ એવું કીધું છે એમાં એક શરણમાં કે સંસારમાં સરખો રહે મન મારી પાસ, માયામાં લેપાય નહીં એ હરિનો દાસ. જે સંસારમાં સરખો પણ આપણને લાગતું હોય કે આપણે ભેળો રહેશે અને આપે કરે એમ કરે છે, પણ ના, એના મનથી એ હરીને હું પેલું છે કે કરવા વાળો કોઈક બીજો છે, હું કોઈ કરતો નથી. એટલે આ મનુષ્ય જન્મ જ મળ્યો છે છેલ્લો આરો, જેમ મને ભજન બોલ્યું, સત્સંગમાં કીધું. એટલે આ દારૂ જુગાડ છોરી જારી મોસ જીવંશા, આ ગાઢો કુકરમ કાળું તો થાશે હૃદયમાં અજવાળું, અને થાશે હૃદયમાં અજવાળું તો ઘર જડશે તમારું. માટે મનુષ્ય જન્મનો મળ્યો છે મોકો, તો માર્ગ કરી લેજો ચોખ્ખો. तो गुरु हमारा जो ने गारुड़ी मुझ पर गिधी में, पण मोरा बताया मरम का पसे उतर गया सब है. तो झेर उतरा तो क्या भयावड़िया डंक में वेदना था. પણ જો સંતને આવા સદગુરુ મળે તો પછી ડંક સમૂળો જા. જ્યારે ઉતરે તો ડંક મારવાનું મટે, ન કે એટલી ઘડા પેલો ડંક મારવાનું ભૂલે એવો નથી. સદગુરુ શરણમાં જાઓ તો જ્યારે ઉતરી જવું જોઈએ, ન કે જાત હોય શું અને ના જાત હોય શું. સખી મહાધર્મની વાત રે વિરલા જોણે રે, સખી મહાધર્મની વાત રે વિરલા જોણે રે. જેને સતગુરુ ભેટ્યા હોય હે નર જોણે રે, જેને પુરા ગુરુ ભેટ્યા હોય સખી નો ભેટ મળે
મોય રે સોહમ ચાલે રે સખીનો ભેખ માને મોય રે જો હમ ચાલે રે મોય રે સોહમ ચાલે રે જેને સતગુરુ ભેટ્યા હોય એ નર જોને રે જેને સતગુરુ ભેજા હોય એ નર જોણે રે જેને પુરા ગુરુ ભેટ્યા હોય એ નર જોને રે જેને પૂરા ગુરુ ભેજા હોય એ નર જોણે રે સખે મહાધર્મને વાત રે વિરલા જોણે રે હે સખી મહાધર્મની વાત રે વિરલા જોણે રે સખે મહાધર્મને વાત રે વિરલા જોણે રે હે સખી મહાધર્મની વાત રે વિરલા જોણે રે સખે બંકટે નાળને મોય રે નાગેણ ઝૂલે રે સખી બંકાતે નળની મોય રે નાગણ ઝૂલે રે સખે બંકટે નાળને મોય રે નાગેણ ઝૂલે રે સખી બંકાતે નળની મોય રે નાગણ ઝૂલે રે હવા સતે કરું ભેગ્યા હોય એ નર જોણે રે જેને સતગુરુ ભેજા હોય એ નર જોણે રે હવા પૂરા કરું ભેગ્યા હોય એ નર જોણે રે જેને સતગુરુ ભેજા હોય એ નર જોણે રે સખે મહાધર્મને વાત રે વિરલા જોણે રે સખી મહાધર્મની વાત રે વિરલા જોણે રે જેને સતે કરું ભેગ્યા હોય એ નર જોણે રે જેને સતગુરુ ભેજા હોય એ નર જોણે રે સખે કંઠે કમળાને મોય રે અમીરા સવરા છે રે સખી કંઠ કમળની મોય રે અમે રસ વરસે રે સખે કંઠે કમળાને મોય રે અમીરા સવરા છે રે સખી કંઠ કમળની મોય રે અમે રસ વરસે રે જેને સતે કરું ભેગ્યા હોય એ નર પીવે રે જેને સતગુરુ ભેજા હોય એ નર પીવે રે જેને પૂરા કરું ભેગ્યા હોય એ નર પીવે રે જેને પૂરા ગુરુ ભેજા હોય એ નર જોણે રે સખે મહાધર્મને વાત રે વિરલા જોણે રે જેને મહાધર્મની વાત રે વિરલા જોણે રે જેને સતગુરુ ભેજા હોય એ નર જોણે રે સખી સોહન શિખર ગઢમય રે અંશના વાજા રે સખી સોહન શિખર ગઢમય રે અંશના વાજા રે જેને સતગુરુ ભેજા હોય એ નર જોણે રે જેને પૂરા ગુરુ ભેજા હોય એ નર જોણે રે જેને પૂરા ગુરુ ભેજા હોય એ નર જોણે રે સખી મહાધર્મની વાત રે વિરલા જોણે રે સખી મહાધર્મની વાત રે વિરલા જોણે રે જેને સતે કરું ભેગ્યા હોય એ નર જોણે રે જેને સતગુરુ ભેજા હોય એ નર જોણે રે સખે ભૂમે ભણ્યા ઉઠિયાર આચમ ઓળખારે સખી ભૂમે ભણ્યા હોશિયાર આતમ ઓળખ્યા રે સખે ભૂમે ભણ્યા ઉઠિયાર આચમ ઓળખારે સખી ભૂમા ભણ્યા હોશિયાર આતમ ઓળખ્યા રે મહાધર્મને વાત રે વિરલા જોણે રે સખી મહાધર્મની વાત રે વિરલા જોણે રે જેને સતે કરું ભેગ્યા હોય એ નર જોણે રે જેને સતગુરુ ભેજા હોય એ નર જોણે રે જેને પૂરા કરું ભેગ્યા હોય
સસાગરું વેચ્યા હોય એ નર જાણે રે. બોલો સદગુરુ દેવનો જય. ભજન કરાવે ઉસકી માત પિતાનો જય. હાલો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. બળદ ભક્ત મંડળે મોજ લાવી દીધી, બહુ આનંદ કરાયો. હવે સત્સંગ તો બધાનો આપણે સાંભળ્યો, પણ જ્યાં સુધી ગોમના સંતને આપણે ન સાંભળીએ ત્યાં સુધી સત્સંગ પૂર્ણાહુતિ કહેવાય નહીં. એટલે નારાયણરામ મહારાજને વિનંતી કરીએ આપણને બહુ સરસ સત્સંગ પીરસી નારાયણરામ મહારાજ, અને થોડા ઊભા થઈને સદગુરુ મહારાજની અમે હોદના આપણે બેઠા છે અને દાડે આ ધણીએ પ્રસાદ કરાયો અને હોજે આ ધણીએ પ્રસાદ કરાયો આપણે, પણ તોય જેનો નાદ આપણા મુખે આવતો નથી અને જેમાં કોઈ પાપ નથી, જેનોમ કલ્યાણ. તમે ચોક જો ને જો કે જે આ હમણાં આ ભરતવાળા મહારાજે વાણી બોલ્યું ને, પણ આમ સદગુરુ જોડે જોતો ને જે કોક મળે ને કે મળે. એટલે એકવાર એવી જે બોલો એક નાદ કરો એટલે કોઈને કોઈ સૃષ્ટિ આવી હોય તો ઉડી જાય. બોલો સદગુરુ મહારાજની, સનાતન ધર્મની જય. પધારેલા હરિગુરુ સંતની જય. આજે આ પવિત્ર અને પુણ્યશાળી તો કેવા વારા ઘડીએ જો પવિત્ર કે કરે ને તો કે ગોમના અહીંયા ગોમને વખણ વખણ કરે, પણ ના પવિત્ર હોય અહીંયા ભજન થાય એમ. એટલે આવી ભૂમિએ અમારે એક કાકાશ્રી જે દેવલોક પામ્યા અને એમનું કારજ કર્યું દિવસે, અને જે અત્યારે ભજન રાખ્યું, અને અમે જ્યારે અમારે એમને હવાનો હનો હતો, અમારો મન મેળી હતા, અમારો જીવ મળેલો હતો. એટલે અમે કહેતા કે હવે કાકા આપણે હવે વારો તમારો આવી ગયો છે, કે એ તો ઠીક છે પણ અમે તો હાલતી ઘોડી જતા રહેવાના. આ મને એક જેવું અભરે છે. અને એક આ બધાને વાત કરી કે જો કદાચ સવા સડ્યો હોય ને તો 5 મિનિટ અને તરત જ એમનો દેહ છૂટી ગયો છે. આ તો ખરેખર આપણે જીવન કેવું જીવ્યા છે ને એ આપણા ખેડૂતોએ કી છે કે ખળે ખબેર. એટલે આ એમ ખરેખર એમની ખળે ખબેર. અને આજે એમની આ પ્રથમ નિર્માણ તિથિ નિમિત્તે એમને કડવાભાઈ, જેશુંગભાઈ અને દિનેશભાઈ સમગ્ર મળી અને જે આ સંતો મહાપુરુષોને આ તો વળી જે આ ભરતનું ભક્ત મંડળ વધાર્યું, ખરેખર તમે વિચાર કરો. આપણે તો ખરેખર આમ જો કદાચ આઘા થાય ને તો બેંકો તોડવામાં આઘા થાય, બેંકો ખોલવામાં નહીં. અને અમારે પોપટરામ મહારાજ બેંકો ખોલી ના કે આપણા સુધી બેંક શેની હોય એમ વિચાર. આ તો ખરેખર કેટલી ઊંચી કક્ષા ને કેટલો ઊંચો અભ્યાસ હશે અને કેટલી નિર્મળતા હશે તારે એમને બેંક મળી છે એમ. આ તો ખરેખર આપણને આ જીવન મળ્યું છે ને એ આજીવન મળ્યું છે. આ તમને બધાને એમ લાગે કે જાવતબા મરી ગયા પણ મરી નહીં ગયા. જો તમે નાદે ગણવા જો ને તો જાહવતબા આ નાદનો યાદમાં છે. અને બુંદમાં જો તમે ગણવા જો ને તો એમને આ કડવાજી, જેશુંગભાઈ ને દિનેશભાઈ એ બુંદના દેહ છે.
પણ આપણી દ્રષ્ટિમાં એવું આપણે જન્મ્યા છે ને આપણે મરી જવાના. માટે ખરેખર આપણને આવી આ એક ઊંચી તક મળી, આવું આપણને એક ઊંચું જીવન મળ્યું, આવી આપણને એક ઊંચી વિભૂતિ મળી છે. અને આ વિભૂતિએ જો કદાચ આપણને જો એક સંતનું શરણું મળી જાય, એક સદગુરુનું શરણું મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. આપણું જીવન ખરેખર ધોકલે કૂટાતા હોય ને કોઈક પણ સંતના સાનિધ્ય મળી જાય ને તો પૂજનીય બની જાય. અને આગળ જો મહાપુરુષના તમે દાખલા લ્યો ને તો વાલ્યો લૂંટારો હતો, ઢોકલે કૂટાતો હતો, ઢોકલે. પણ એક સંતનું શરણું, એક સંતનો ભેટારો થઈ ગયો એટલે એ વાલ્યો લૂંટારો બની મટી અને વાલ્મીક ઋષિ બની ગયો. અને વાલ્મીક ઋષિ બનીને વળી સપ્તકોટી રામાયણ લખી દીધી રોમ પહેલા. અને આ તો ખરેખર તમારા જીવનમાં પણ રોમ પહેલા જો રામાયણ તમારી એ લખાય ને તો તમને રોમની પ્રાપ્તિ થાય ને. કે એ રામાયણ જ્યાં સુધી તમારા ભેળે ને ભેળી હશે ને ત્યાં સુધી તમારી દેહ દશા કોઈ દાડો નહીં મટે. જ્યાં સુધી તમારી જો રામાયણ હશે ને એ રામાયણ મેલી નહીં હોય ને તો તમારી દેહ, અને જો એ દેહ દશા ભેગી છે ને હું દેહ છું એટલું જો તમે કહેવા જતા હોય ને તો આપણી ગીતા એમ કહે છે કે કરોડો ગાયો મારા તુલ્ય પાપ લાગે છે. આવું હું દેહ છું એવું જો કહેતા કે તમે ખરેખર દેહ નથી, તમે દેહ નથી. પણ દેહ એ હું છું. તમે દેહ નથી પણ ગીતામાં કૃષ્ણએ કીધું છે કે દેહ એ હું છું. વૃક્ષમાં પેપળો એ હું છું. આવું ખરેખર આપણને એક આ ઉત્તમ આ એક આવું જીવન મળ્યું છે ને આ જીવનમાં એક સદગુરુ મળી જાય તો હમણાં મહાપુરુષે આપણને પાછળથી ભરતવાળા મહારાજ પેલા જ સંગે સરસ વાત કરી કે તમારે બીજાને કોઈને ઓળખવાની જરૂર. તમે જો કદાચ તમને ઓળખી જો ને તો ભગવાનને તમે ઓળખી શકો, તમે માતાજીને તમે ઓળખી શકો. પણ જો તમને તમે ઓળખો તો એ 3.5 હાથના શરીરમાં એ હું કોણ છું આટલી જો ઓળખાણ થઈ જાય તો બેડો પાર. પણ આ ઓળખાણ કરવી હોય તો ખરેખર સદગુરુ વિના હારી પ્રાપ્તિ થતી. માટે તારે એ સદગુરુની પ્રાપ્તિ કે સંત સિવાય હારી વાત બનતી. એટલે આ મરીને જીવે એનો દેહ એવો મરવા અવતરવાનો સંશય મટ્યો છે. મનથી મુકાયેલા જાણું વિદેહી દેહ દિસવા માતર આપમો આપ સમાણું ઉતરવાનો સુગરાનું સુખ શું, સુગરાનું સુખ શું વખાણું અતિ આનંદ સુખરાનું સુખ શું વખાણું. મરવા અવતરવાનો સંશય એક તમારા મનમાં આ એક સંશય પડ્યો છે કે હું જન્મ્યો છું અને હું મરી જવાનો છું. આ એક તમારો સંશય છે. અને આ સંશય શેના કારણે છે એ આપણા એક આ વડીલોએ આપણને જ્યારથી આ જીવનમાં જ ઘુસાડ કર્યું છે કે તું તો ઓનો દીકરો છે, તું તો દરબાર છે, તું તો દેહાઈ છે, તું તો ઠાકોર છે, તું તો બાવો છે. આ બધું જ તમને એક ગુહાડેલું છે. તું તો એક ખરેખર આપણી ગીતામાં કીધું છે કે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા. એક આ વિશ્વની અંદર એક તારા સિવાય બીજો કોઈ નથી. બીજો અને રોમાપીનના પરિયણમાં કીધું છે કે બીજો જોયાની બાધા રે જોત જાગો, એ જોત જાગો રે જોત જાગો. શેની બાધા છે? બીજો જોયા. અને આપણે બધા ચોથા છે પેલી બીજે.
આકાશમાં ઉજન આ બીજો કોઈ છે જ નહીં, પણ છતાં આપણને દેવે નડે, ભૂતે નડે, પ્રેતે નડે, બીજો છે નહીં, છતાં આ નડે. ઓનું કારણ શું? આ એક આપણને આપણા વડીલોએ આ ઘુસાડી દીધેલું છે. અને આ રહ્યું જ્યાં સુધી આપણને સદગુરુ ના મળે, અને સદગુરુ અને ગુરુ એમાં જમીન આસમાનનો ફેર છે. ગુરુ હંમેશને માટે કંઈક વર્તમાનમાં બંધન આપે છે, અને સદગુરુ મહારાજ બંધનમાંથી મુક્ત કરે છે. સદગુરુ સિવાય આરી વાત બનતી. અને સદગુરુના સાનિધ્યમાં જઈ અને તમે તન મન ધન અને શીશ જો કદાચ સમર્પિત થઈ જો, તો તમને બધી જ વાતની ખબર પડી જાય કે શેષમાં શું વધે છે. આ અહીંયા પાણી છે, આ જમીનની અંદર અહીંયા પાણી છે, પણ હાલ આપણે પી શકા. પણ આ જમીન નો હોય રીંગ લાવી અને તમે આ જમીન રૂપે જો પડને પાછું કરો ને, તો તમે અહીંયા પાણી પી શકો. આપણા બોર બીજે ચોય નહીં, આ પૃથ્વીમાં જ છે. એમ આપણી ગીતામાં, ધર્મશાસ્ત્રમાં, નીતિશાસ્ત્રમાં કીધું છે કે હે અર્જુન, આત્મા હાજર અમર અવિનાશી, શાસ્ત્રથી છેદાતો નથી, પાણીથી ભીજાતો નથી, અગ્નિથી બળતો નથી, વાયુથી શોષાતો નહીં. આવો છે, પણ આપણને આ દેખાતો નથી. એનું કારણ આપણું તન મન અને ધન ને શીશ આડું પડ્યું છે. એ આપણા આડું છે. અને આ રીતે જો કદાચ આપણાથી આડું પાછું થઈ જાય, આડું છે પણ જો પાછું થઈ જાય ને, તો બસ બીજું કોઈ નહીં. ચમકે એક આગેવાન હતો અને દાડો ઉજે આથમણું તાચીને બેઠો, અને એનો સોયલો મોરે થયો. એટલે એને એમ થયું કે હું આ ગામનો વડીલ આગેવાન અને આ સોયલો મારી મોરે. એટલે એક ડગલું આગળ હેડ્યું તોય સોયલો આગળ, ઉતવાળો હેડ્યો તોય સોયલો આગળ, અરે દોડ્યો તોય સોયલો આગળ. એમ કરતા કરતા જતા અમારા પોપટરો મહારાજ જેવા મળી જાય કે ચમ દોડો છો? કે શું દોડવાની, તો તમને હું વાત કરું છું. હું આટલો મોટો આગેવાન, આ સોયલો મારી ચેડ થતો નહીં. એટલે પોપટરો અમે વિચાર કર્યો કે આ સોયલો ચેડ થતો કે હોય કે તારો ઓશો મેં કીધું, તમે ઓશો મેં કઈ અને જાવળી જે આથમણા હતા એવા ઉગમણા ફેરવ્યા પર. એટલે ઉગમણા ફેરવ્યા એટલે પસકી તાકો, એટલે મારે સોયલો ના દેખાણો ચીડે. મેચી કાઢવાની છે અને એક પાહુ જ મેળવાનું છે, પણ આ પાહુ મેળવું બહુ કાઠું છે. આ બાહુ મેળવું બહુ કાઠું છે. અને આ જો બાહુ મેળવી જાય તો તમે એડા હતા તેથી બોલતા ને બચ્ચા બોલત. જમીન આસમાનના બેટમાં સંતો ખોળી લેજો છે. તમે જ્યાં સુધી હતી એડા એટલે અજ્ઞાનતા, એ અજ્ઞાનતામાં તમે બોલતા હતા કે હું દરબાર છું. એ અજ્ઞાનતામાં તમે બોલતા હતા કે હું બાવો છું, બોમણ છું, વાણિયો છું. પણ એ તમે સદગુરુના સાનિધ્યમાં જો ને, એટલે તમને સીધું એમ થઈ જાય, બોલવા પણ બંધ થઈ જાય ભાઈ. માટે એક વાણી હું બોલા વગાડો તબલ. અરે તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. રામ આકાર સ્વરૂપ નથી, રૂપ રસ ગંધ નથી, વાલો વ્યાપક સચરાચર છે. શેષ વધે તે ઈશ્વર છે. રામ આકાર સ્વરૂપ નથી, ગંધ રંગ રૂપ નથી, એ વાલો વ્યાપક સચરાચર છે. શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન
છે આ શબ્દમો છે પણ શબ્દાતીત બાવન બારું. આ શબ્દમાં છે પણ શબ્દાતીત 52 બારો. આ તત્વમો છે પણ તત્વ નથી સર્જનહારો. આ તત્વમાં છે પણ તત્વ નથી સર્જનહારો. રામ યાદી તે અંત છે, સતચિતાનંદ છે, વાલાનું નામ નિરંજન છે, શેષવદે તે ઈશ્વર છે. રામ આદિત્ય આનંદ છે, સચ્ચિદાનંદ છે, વાલાનું નામ નિરંતર છે, શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષવદે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. શબ્દમાં છે પણ શબ્દ તું માયાનું વિભાજન કર, ઈશ્વર છે. આ ઓનામાં તો સોડિયો હોય એટલે શું કહેવાય? આ તો સોલેલું છે, શ્રીફળ કહેવાય ને. અને સોડિયા સોલે એટલે ગોળો. બોલો કે આપણે આમાં જોઈએ. અને ઓને પછી વધેરા એટલે કાટલી. અને પછી કાટલીમાંથી વસોડા એટલે આ નાળેર ઉગે કે ના ઉગે? આ નાળેર સોપત ઉગે કે ના ઉગે? અને કાટલીને પછી શેષ થાય તો ના ઉગે. એને પછી ઉગવાપણું છે, કેમ ઉગવાપણું નથી? એનું વિભાજન થઈ ગયું છે. અને આ દેહ છે ત્યાં સુધી એને ઉગવાપણું છે, અને દેહ નથી એને ઉગવાપણું નથી. અને તમારે દેહ નથી. અરે નથી દેહ તમારે, દેહ નથી તું જોને કુંવર. નથી દેહ તમારે કે દેહ નથી તું. કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ શારે. તમારે દેહ નથી ને તમે દેહ નથી. એટલે શબ્દમાં છે. આ બોલે એ શું છે? શબ્દ છે. અને શબ્દ બધે રમીરો છે. શબ્દમાં છે પણ શબ્દાતીત 52 બારો છે. તમે કોઈ બોલ્યામાં આવો એવા, બોલવામાં આવો એવા એવું તમારું સ્વરૂપ નથી. સર્જન વિસર્જન સાધન છે થળ થળ સ્વામી. આ સર્જન વિસર્જન સાધન છે જળ થળ સ્વામી. કરતા કરતા કારણ છે અંતરયામી. રામ કરતા કરતા કારણ છે જળ થળ સ્વામી. રામ વેદ રે પુરાણમાં ખુલ્લા મેદાનમાં અનામે નામ વિશંબર છે, શેષવદે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષવદે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. જેટલું સર્જન થાય છે ને એટલું વિસર્જન થવાનું ને. જેમ કે મહાપુરુષે કીધું કે ઉત્પન્ન એટલું પરલે એટલું અસત્ય કહેવાય. પણ સત્ય સદોદિત જેમનું તેમ ન આવે કે ન, એ કોઈ દાડો આવતું નથી અને જાતું એ નથી. સર્જન વિસર્જન સાધન છે જળ થળ સ્વામી. એ શું છે? સર્જન અને વિસર્જન એ સાધન છે. પણ કરતા અકર્તા કારણ છે અંતર્યામી. આ તમે ભાળો છો? તમે ભાળો છો? એ જોવાનો ઓખાનો ધર્મ છે.
ઓભળવાનો તમે ઓભળો છો? ઓભળવાનો કોણનો ધર્મ છે? સર્જન વિસર્જન સાધન છે જળથળ સ્વામી, કરતા અકર્તા એ કારણ અંતર્યામી છે. આ મોને તો દૂર છે, સમજે તો તારી પાસે. આ મોને તો દૂર છે, સમજે તો તારી પાસે. આ ગુણમાં ગુણાતી થઈ બેઠો અક્ષરધો મે. અરે ગુણમાં ગુણાતિલ થઈ બેઠો અક્ષરધામે. રોમ સનાતન સત્ય છે, સર્વનું રહસ્ય છે, અગમય ગોચર પાર છે, શેષવતે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષવતે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. મોને તો દૂર છે ને સમજે તો. આપણે અંબાજી જવું ચમ પડે છે, દ્વારકા ચમ જવું પડે છે? એ આપણી મોની બેઠા કે ભગવાન દ્વારકા છે, કાશીમાં ભગવાન છે, હરદ્વારમાં ભગવાન છે. અંત આપણે જો જોવા જતા આપણી ગીતા કહે છે કે અણુમણોમાં ભગવાન છે, જૂઠું. પણ પેલું આપણે મોની બેઠા છે, મોના તો દૂર છે અને સમજે તો તમારી પાસે. તમે જો પાછા વાળીને સમજો ને તો તમારા સિવાય બીજો કોઈ નહીં. આ જન્મ મરણ ટાળ્યું અભય પદને પોમીને. આ જન્મ મરણ ટળ્યો અભય પદને પોમીને. આ પિતા કુંવર રોમ ગુરુ મળ્યા છે શાકીને. ગુરુ કુંવર રોમ પુરા મંડા તે જાગીને. રોમ સદગુરુને શાન જડ્યો, શબ્દનો સાર જડ્યો, તારે સમજાયું કોણ પરમેશ્વર, શેષવતે તે ઈશ્વર છે. રામ સદગુરુની સાને જડો, શબ્દોનો સાર તારે સમજાયું કોણ પરમેશ્વર છે, શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષવતે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. મહાપુરુષે કીધું કે છૂટવાનો ઉત્તમ કરે તેમ તેમ જીવ બંધાય, પણ આપ બળે છૂટે નહીં જેને છોડાવે સદગુરુ. તમારું જન્મ મરણ માથે સડી બેઠું છે ને એ સદગુરુ સિવાય કોઈ દાડો હટે એવું. આજ આ દેહ મટે ને તો એક પદ આદ અંત ને મત, આદિથી અંત ઉધી જો જોવે તું નો તું, જો જોવે હાથી ઉપર બેઠો તો તું નો તું, પારાવે છે તું નો તું, ભીખ માગે બીજો છે જ નહીં. પણ જ્યાં સુધી આપણામાં દ્વૈતા છે અને એ દ્વૈતા ન મટે, અને એ દ્વૈતા જ્યાં સુધી હું દેહ છું અને દેહ મારો છે, આ દ્વૈતા છે, એ સદગુરુ સિવાય કોઈ દાડો એકતા થાય એવું નથી. તો આ આપણને આવો ઉત્તમ ભાઈનો હોય કે બહેનો હોય, આ ઉત્તમ શરીર મળ્યું છે. આ શરીર વારે વારે મળવાનું નથી. આ 84 લાખ યોની ફરતો ફરતો આ શૈલ્યો મનુષ્ય અવતાર મળ્યો છે, અને આ મનુષ્ય અવતારમાં તમે બંધાઈને કોલ કરીને આવેલા છો અને ભજન કરવાનું કબૂલીને આવ્યા છો. એટલે ભજન કરજો. આ ઉજળી તક વારે વારે તમને મળવાની નથી, અને આ તમારો અવસર વેરફાઈ ના જાય એના માટે ભજન ભક્તિ કરજો. કરજો ના કે પછી પસ્તાવો, ઘણા પસ્તાવા થયેલા છે. પાછા મોડા કદાચ સદગુરુના શરણે જ્યાં ને અહીંયા હાસુ સમજાણું ને પછી ઓશમથી ઓહું નીકળી જ્યાં કે મારું બધું થોડાક વહેલા જ્યાં હોત ને તો સારું. પણ છતાંય
જેમ એક હાથ દાડાની અંદર જેમ પરીક્ષિત રાજાને મોક્ષ જનકે આલ્યો તો ને એમ એક જેસલને એક પલમો પીર કર્યો હતો. આ અમૃત ચોઘડિયું છે અને આ અમૃત ચોઘડિયું વહી જશે એટલે પછી કાળ આવવાનો છે અને આ કાળ કાયાનો કોળિયો છે એટલે જ્યારે જ્યારે હમણે કીધું ને તેતર ઉપર બાજ ફરે એવી રીત ફરી રહ્યો છે. એ તમને જ્યાં સુધી સદગુરુના સાનિધ્યમાં નહીં જો તાર સુધી તો કોળી કાયાનો કોળિયો છે ને છે. માટે આ કાળનો કોળિયો મટાડી દેજો અને સદગુરુના સાનિધ્યમાં જઈ અને તમારી ઓળખાણ કરી લેજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી સદગુરુ મહારાજની જય. ગોવિંદ મેર કહે ગુરુ ગમ વિના તને ક્યાંથી મળે ઉધાર. જાગજે જાગજે જીવડા જાગજે જાગજે જીવડા તું જાગજે રે. જાગજે જાગજે જીવડા તું જાગજે રે. જાગજે જાગજે જીવડા તું જાગજે રે.
સદગુરુદેવ કી જય. સનાતન ધર્મ કી જય. પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન. પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન ગોવિંદ ઓળખ્યા અને ટળ્યું દેહ અભિમાન. સદગુરુ પરમાત્મા સકળ સૃષ્ટિના ઈશ. સદગુરુ પરમાત્મા સકળ સૃષ્ટિના ઈશ. ગુરુ તણો મહિમા કહું ગુરુને નમાવીશ. એક વચન ગુરુદેવ કો તાકો અનંત વિચાર. એક વચન ગુરુદેવ કો ન તાકો અનંત વિચાર. થક ગયા મુનિજન પંડિતા જેનો વેદ ન પાવે પાર. થક ગયા મુનિજન પંડિતા જેનો વેદ ન પાવે પાર. હમણે કીધું કે જીવ છૂટવાના ઉધમ કરે એમ ડબલ બંધાય, પણ આપ બળે છૂટે નહીં અને છોડાવે સદગુરુ રાય. જમરાદા એક દર્શન સરસ કીધું છે કે જમ જાતા હોમો જીવ જચ્યો એટલે જમે એમને પ્રશ્ન કર્યો કે અમે તમને લેવા આવ્યા છે. અમે તમને લેવા આવ્યા છે કે તમે શી રીતે લેહો, તમે મને લેશો સીધી. જો તમે જમ થયા છો તો અમે તેતર થઈ અને આકાશે ફરશે. એટલે કીધું કે જો તમે તેતર થાશો તો અમે બાદ થા અને ઝડપ મારીને તમને જાળશો. એટલે જમકીથી તમને ઝડપ દઈને જાળશો. એટલે જીવ કે જો તમે તેતર થાહો તો અમે માછલી થઈ અને પાણીમાં દિવસ ગાળીશું. કોણ કે છે? જીવ. અમે માછલી થઈને પાણીમાં ગાળે છે. એટલે જમે શું જવાબ આપ્યો? જેમ કે ચીડ તો મેલતા નથી ને ચીડ મેલેવો કોઈ માગ નથી. જેને જમ વાહે પડ્યા એને હો ને કે સંતોના શરણમ જ્યાં ને એને જમ કોઈ સતાવતા નથી. એનો મોક્ષ તરત થઈ જાય. અચ્છા, એટલે કે જો તમે માછલી થાહો તો અમે ભોય થા અને ભોય થઈને દાળ નાખીને તમને પકડશે પણ છોડશે તો નહીં. હા, હવે કે જો તમે માછલી થઈને અમને પકડવા આવો તો અમે કે નાગણી થઈને પતાળમાં રહેશું, જમીનની અંદર દરમાં રહેશે. શું કરજો? એટલે કે જો તમે નાગણી થાહો તો અમે કે મદારી થઈ અને મોરલી થઈ વગાડીને તમને બહાર ગાશે ડોલવા મળશે. એટલે ઝડપ દઈને પકડી. આ જમાનો આવો તરીકો છે પકડવાનો. માટે જીવ માટે સરસ એક સંત ભજન બોલ્યા છે. એટલે પાછળ તબલસી સાહેબની વિનંતી ધીમી ગતિ વગાડે. હા, અરે અને જો આ વાણી આ પદ છે જીવ માટેનો બધાને બોલવું પડે. અને બધાને બોલવાની ફરજ બહેનો ભાઈઓ સંતો મંતો આચાર્યને બોલાય. જેમ કે આચાર્ય બોલીને પાછળ બોલે, પાછળ બોલે આચાર્ય ના બોલીએ રીતે ના કહેવાય. આચાર્યને બોલવું પડે. એવો હંસલો હાલો જાવાનો એકલો રે. બોલો હાલો જવાનો એકલો રે. હંસલો હાલો જાવાનો એકલો રે. ચલો હાલો જવાનો એકલો રે. એ ત્યાં નથી કોઈ નો રે સંગાત.
આવશે રે સતગુરુ રસ્તો તો રે બતાવશે રે એ રસ્તો વિકટ ઘણેરો આવશે રે રસ્તો વિકટ ઘણેરો આવશે એ ભૂમિયા લેજો રે સંગાત હંસલો હલો જવાનો એકલો રે ભૂમિયા લેજો રે સંગાત હંસલો હાલો જવાનો એકલો રે સદગુરુ રસતો તો બતાવશે રે સતગુરુ રસ્તો તો બતાવશે રે સતગુરુ રસતો તો બતાવશે રે સતગુરુ રસ્તો તો બતાવશે રે જોજો ભૂલી ના દાદા વાટ હંસલો હાલો જવાનો એકલો રે જો જો ભૂલી ના દાદા વાટ હંસલો હાલો જવાનો એકલો રે પાતું ભક્તિ તનું તમે બાંધજો રે પાતો ભક્તિ જાણો તમે બોધજો રે પાતું ભક્તિ તનું તમે બાંધજો રે પાતો ભક્તિ જાણો તમે બોધજો રે ત્યો નથી વાણીના કેરાટ હંસલો હાલો જવાનો એકલો રે જો નથી વણિયા કે રાત હંસલો હાલો જવાનો એકલો રે ત્યો નથી કોઈનો રે સંગાત હંસલો હાલો જવાનો એકલો રે જો નથી કોઈનો રે સંગાત હંસલો હાલો જવાનો એકલો રે મારા સાચા સંતોની સેવીએ રે મારા સાચા સંતોને સેવીએ રે મારા સાચા સંતોને સેવીએ રે સેવીએ રે એ તો મુક્તિ ના દેનાર હંસલો હાલો જવાનો એકલો રે એ તો મુક્તિ ના દાતાર હંસલો હાલો જવાનો એકલો રે આ પુનિત સંતને સીતારામ છે રે કોણ કસી સંતોને સીતારામ છે રે પુનિત સંતોને સીતારામ છે રે કોણ સંતોને સીતારામ છે રે એ દિન રાત આપે ઉપદેશ હંસલો હાલ જવાનો એકલો રે દિન રાત આપે છે ઉપદેશ હંસલો હાલ જવાનો એકલો રે એ ત્યો નથી કોઈનો રે ચંદાર હંસલો હાલ જવાનો એકલો રે ત્યાં નથી કોઈનો રે સંગાત હંસલો હાલ્યો જવાનો એકલો રે સદગુરુ ભગવાન કી સદગુરુ મહારાજની આપણે તો હંસલાને દાવા પણ રાખ્યું નહીં એટલે શું કરા પેલું એટલે હવે પૂજનનો ટાઈમ થઈ ગયો છે સદગુરુના શરણે જાય એટલે હંસલાને આવવા પણ જવા પણ બધું મટી ગયું છે ભાઈ પૂજન લાવો અને પૂજન આપણે હરિપુરાથી કેશારામ બોલશે
કૃષ્ણ જય હરે હંસ ગઈ સતગુરુજી ના દેશમાં એમાં હંસ ગઈ સતગુરુજી ના દેશમાં
ઘેર જઈશ હવે હૈયામાં નથી રહી હામ ગમા ગારે જઈ તાડી હવે હૈયામાં નથી રહી હામ ગમ ઘેર જઈશ દાસે શંકરને આવે નાથી રે અંશદાસ શંકરની આવે નાથી દાસે શંકરને આવે નાથી રે અંશદાસ શંકરની આવે નાથી ગુરુને મેરે તાર તેડો પાર ગમા ગારે દઈ જાડી રે ગુરુની મેરે તારે બેડો પાર અગમ ઘેર જઈશ ગુરુને મેરે તાર તેડો પાર ગમા ગારે દઈ જાડી ને ગુરુની મેરે તારે બેડો પાર અગમ ઘેર જઈશ બોલો શ્રી ગુરુદેવનો જય હેજી પ્રસાદ બનાયો પ્રેમથી ને ભાવની કીધી જોને ભાજી જ્ઞાની પીરસે પ્રેમથી તમે જમવા વધારો મારા કૃષ્ણ મુરારી હા ઓરડે વધારો મારા મંદિરે વધારો મારા મંદિર પધારો તમે મન રે મોટેરા રાખો આજ મારા ઓરડે વધારો પધારો આજ મારા ઓરડે પધારો ઓરડે પધારો મારા મંદિરે પધારો ઓરડે પધારો મારા મંદિરે હે પધારો તમે મન રે મોટેરા રાખો આજ મારા ઓરડે પધારો મે મન રે મોટી રાખો આજ મારા મંદિરે પધારો આ પિત્તળના લોટા વાલા જળ ના ભરાવો હું પિત્તળના લોટાવાલા જળ ના હે ભરાવ વાલા દાતણિયા ડોળવા આવો આજ મારા ઓરડે પધારો ઓ દાતણિયા ડોળવા આવો આજ મારા ઓરડે પધારો ઓરડે પધારો મારા મંદિરે પધારો ઓરડે પધારો મારા મંદિરે હે પધારો તમે મન રે મોટેરા રાખો આજ મારા ઓરડે પધારો તને મોટેરા રાખો આજ મારા મંદિરે પધારો બાબાની કુંડીઓ વાલા જળની ભરાવો હું ટોબાની કુંડી વાલા જળની હે ભરાવ વાલા નાવણ નાવવા આવો આજ મારા ઓરડે પધારો નાવણ નાવવા આવો આજ મારા ઓરડે પધારો ઓરડે પધારો તમે મંદિરે પધારો ઓરડે પધારો તમે મંદિરે હે પધારો તમે મન રે મોટેરા રાખો આજ મારા ઓરડે પધારો એ તમે મને મોટેરા રાખો આજ મારા ઓરડે પધારો રે સુવાળે વાલા લાભસી રંધાવો હું શિવે છું વાળે વાલા લાપસી હે રંધાવો વાલા ભોજન જમવા આવો આજ મારા ઓરડે પધારો ભોજન જમવા આવો આજ મારા ઓરડે પધારો ઓરડે પધારો વાલા મંદિરે પધારો એ ઓરડે પધારો વાલા મંદિરે હે પધારો તમે મન રે મન રે મન રે મન રે મોટે રાખો આજ મારા ઓરડે પધારો તમે મન રે મોટેરા રાખો આજ મારા ઓરડે પધારો ઓરડે પધારો વાલા મંદિરે પધારો ઓરડે પધારો વાલા મંદિરે પધારો વાલા વિંગ સોપારી વાલા એ લજી મંગાવો હું લવિંગ ચોપારી વાલા ઈલજી મંગાવો તમે મુખવાસ કરવા
પધારો તમે મને રે મોઢેરા રાખો આજ મારા ઓરડે વધારો તમે મને રે મોટેરા રાખો આજ મારા ઓરડે પધારો હવે શીશમનો વાલા ઢોલિયો ઢળાવો હું શાકે શીશમનો વાલા ઢોલિયો ઢળાવો તમે બોડાણા બોડવા આવો આજ મારા ઓરડે વધારો તમે પોઠણ પોઢવા આવો આજ મારા ઓરડે પધારો રામ વાગે મોરલી ગોકુળ મધ્ય મરે વાયર પુરાય રણ સોળજે ઓ નાના ડોલે વાર કમડીવા બળે હે મધુરમ વાગે મોરલી ગોકુળમાં કેમ રે વાયરાય રણ છોડજી ઢોલા નાહી ડોળે દવાર કામ દીવા બળે દેશુ દાડમી દેશુ કનેરની ગોબર પુરાય રણ સોળજે ઓ નાના ડોલે વાર કમડીવા બળે એ દાતણ દેશું દાડમી દેશું કનેરી કોબરાય રણ છોડજી સોના નાહી ડોળે દવાર કામ દીવા બળે રામ વાગે મોરલી ગોકુળ મધ્ય મરે વાયર પુરાય રણ છોડજે ઓ નાના ડોલે વાર કમડીવા બળે એ મથુરમાં વાગે મોરલી ગોકુળમાં કેમ રે વાયર પુરાય રાય રણ છોડજી ઓ નાના હિંડોળે દવાર કામ દીવા બળે કનૈયા લાલ કી જય 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 જો જય જય શ્રી રણ સોળ સિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય ગજાનંદ ગણપતિ કી જય બોલો ભાઈ સવ સંતન કી જય અરે પંખી પાણી પીત હે અન ઘટે ન સરિતા નીર ધર્મ કરે ધન ન ઘટે સહાય કરે રઘુવીર સિયાવર રામચંદ્ર પતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય ગજાનંદ ગણપતિ કી જય બોલો ભાઈ સવ સંતન કી જય ચિત્ર ઘોટ કે ઘાટ પર અન ભાઈ સંતન કી ભીડ તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર સિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય ગજાનંદ ગણપતિ કી જય બોલો ભાઈ સવ સંતન કી જય આ અર્જુન પીર સે ભોજન અને ભજન પણ મીઠું મોળું લાગશે એ જેવું જેનું મન સિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય ગજાનંદ ગણપતિ કી જય બોલો ભાઈ સવ સંતન કી જય નમો પાર્વતી પતિ હર હર મહાદેવ સંતો લેજો